મોટરસાઇકલની ચોરી કરનાર રીઢા ચોરને ટુ વ્હીલર મોટરસાઇકલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેર પોલીસ કમિશનર નાઓએ સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને બનેલ ગુનાઓ બનાવ શોધી કાઢવા જરૂરી સૂચના આપી હોય જે અનુસૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ, નાયબ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓએ સદર ગુનાઓ શોધી કાઢવા તેમજ આ પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા અને બનેલ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ વોચ રાખી તેઓને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના પોલીસ માણસો સાથે આરોપીઓની હકીકત મેળવવા માટે ગુના શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા। સદર વર્કઆઉટ દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતને આધારે આરોપી સોનુ ઉર્ફે જેક રાજુ પાડવી ઉંમર 22 ધંધો કડિયાકામ રહેવાસી ભટાર જોગિંગ પાર્ક પાસે ફૂટપાથ ઉપર અલથાણ સુરત શહેર મૂળ રહેવાસી નંદુરબાર મહારાષ્ટ્રને લાલ કલરની બજાજ એવેન્જર મોટરસાઇકલ કિંમત 25,000 સાથે ભટાર 4 રસ્તા પાસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। આરોપીની પૂછપરછ કરતા પોતાના મોજશોખ માટે અને હરવા ફરવા માટે સુરત શહેરમાંથી ટુ વ્હીલર મોટરસાઇકલ ચોરી કરતો હોવાની કબૂલાત કરી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।